રસ્તા પર ફરીથી ભૂવો પડ્યો છે। 8 દિવસ પહેલા જ બનેલા રોડ પર મહાકાય ભૂવો પડ્યો। મકરપુરા એસટી ડેપોની સામે રોડ પર ભૂવો પડ્યો છે। ભૂવાને પૂરવા ડમ્પર ભરેલું બ્રિજ મંગાવવામાં આવ્યું છે। લોકોએ કહ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને ભ્રષ્ટાચાર કરે છે એટલે ભૂવા પડે છે। હમણાં 20 દિવસ થયા છે રોડ બનવાના ભાઈ। એના પહેલા તો આ અહીંયા આગળ ફૂટપાથ હતા, ચાલવાને માણસોની જગ્યા પણ નહીં રહી। હવે જે પૈદલ માણસો જતેલા એ લોકોને પણ જગ્યા જ નથી। બીજી વસ્તુ એ છે કે આ જે તે સમયમાં રજવાડી કૂવો હતો અને અમે પહેલાં પણ એ લોકોને જાણ કરી હતી કે ભાઈ આ રજવાડી કૂવો છે ગાયકવાડના જમાનાનું। અને અહીં આગળ અમે અમારા બચપનમાં તો અમે પાણી પીધેલું, મોટો ટ્યુબવેલ ચાલતેલો અહીંયા આગળ। રોડ જ્યારે બનાવ્યું હોય એને પુરાણ થઈને તો લાગે છે યોગ્ય પુરાણ નથી કર્યું? ના, યોગ્ય પુરાણ જ નથી કર્યું છે કશું પણ। એ જે કોન્ટ્રાક્ટરો હતા એમને અમે કહેવા પણ જતેલા એમને બારવાર। હા, મારે એ જ કહેવું છે કે અહીંયા આગળ કૂવો હતો અને આ ભીખાભાઈનો કૂવો હતો, ગાયકવાડ સમયનો આ કૂવો હતો। તો જ્યારે પણ આ રોડ તો બનેલો જ છે, બધા જોઈ રહ્યા છે, તો એ રોડને જ્યારે બનાવ્યો છે ત્યારે પુરાણ કેમ નથી કર્યું, ઠોસ પુરાણ કેમ નહીં કર્યું એમને? મારે એ જ કહેવું છે ને અત્યારે ચાલુ રોડની કામગીરી આખા બરોડામાં ચાલે જ છે, તો એ લોકો મટીરિયલ સારું નથી વાપરતા, મટીરિયલ ઓછું વાપરી રહ્યા છે। બજેટ તો ખૂબ સારું આવે છે, હમણાં 2 દિવસ પહેલાં પણ બજેટ આવ્યું, પણ બજેટ વાપરે છે ક્યાં? નથી વપરાતું બરોડાની અંદર। તમે જુઓ અત્યારે આટલું ખાલી કપચી નાખેલી છે અને રોડ બનેલો છે। આટલું તો આપણે ઘર આંગણમાં બી એક ઓટલો બનાવીએ ને તો પણ આપણે આટલું પુરાણ કરીએ છીએ। આ જનતાનો રોડ છે, અહીંયાથી બસો જાય છે, આવે છે, બસ સ્ટેન્ડ છે અહીંયા આગળ। વડોદરામાં કોર્પોરેશને માત્ર 8 દિવસ પહેલા બનાવેલા રોડ પર મહાકાય ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો કઈ રીતના મકરપુરા એસટી ડેપોની બિલકુલ સામેના રોડ પર અહીંયા મહાકાય ભૂવો પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અને હવે ભૂવો પડ્યા બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને જાગીને ડમ્પરથી જે છે તે ભૂવાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત છે કે જ્યારે રોડ બનાવ્યો ત્યારે શું કાળજી રાખી, કારણ કે રોડ બનાવતા પહેલા યોગ્ય પુરાણ નથી થયું, જેના કારણે આ જે રોડ છે તે બેસી ગયો અને તેમાં મોટો ભૂવો પડ્યો છે। ને હવે મોડે કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે અને જે વેટ મિક્સ છે તે વેટ મિક્સ લાવીને અહીંયા જે છે તે ભૂવાને તરે પુરાણ કરવાની કામગીરી શરૂ કરી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમને શું ધ્યાન રાખ્યું, કારણ કે આ પ્રજાના ટેક્સનો સીધી રીતના વેડફાટ થઈ રહ્યો છે। જે રીતના તમે ડામરના જે ટુકડા અહીંયા જે જોઈ રહ્યા છો કે તાજો ડામર પણ તમને જોવા મળી રહ્યો છે। એટલે કે લોકો કહી રહ્યા છે કે 8 દિવસ પહેલાં જ જ્યારે આ રોડ બનીને તૈયાર થયો હોય અને 8 દિવસની અંદર જ આ પ્રકારની જ્યારે સ્થિતિ થઈ છે તો તેના માટે જવાબદાર કોણ, તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। ક્યાંક ને કહી શકાય કે સમગ્ર મામલામાં કોર્પોરેશનના જે જવાબદાર અધિકારી છે, કોન્ટ્રાક્ટર છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેમને યોગ્ય પુરાણ નથી કર્યું અને તેના કારણે આ જે ભૂવો છે તે અહીંયા પડ્યો છે। અને હવે મોડે તંત્ર જાગીને ડમ્પરથી તેનું પુરાણ કરીને જે છે તે બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।